રાજકોટમાં વધુ એક અંગદાનથી અનેક લોકોને મળ્યું નવજીવન। રાજકોટમાં કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા યુવાન જયેશભાઈ રામાણીને માર્ગ અકસ્માતમાં ગંભીર રીતે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમની સારવાર કરગત ન નીવડતા તેમનું બ્રેઇન ડેડ થયું હતું, જેથી જયેશભાઈના અંગોનું દાન કરવાનો પરિવારજનોએ વિચાર કર્યો હતો અને જયેશભાઈની 2 કિડની, 2 ફેફસા, લીવર અને બંને ચક્ષુઓનું દાન કરી 7 વ્યક્તિઓના નવજીવન ઉજાસ કરવામાં આવ્યા હતા। રાજકોટનો 113 નંબરનું અંગદાન છે અને ખાસ કરીને જણાવવાનું કે આ રાજકોટમાંથી 5મા નંબરનું હૃદય જઈ રહ્યું છે અને બીજા નંબરના લંગ્સ જઈ રહ્યા છે। જયેશભાઈ રામાણી પરિવાર જ્યારે 2 તારીખે એક્સિડન્ટમાં ઈજા પામ્યા અને સિવિલમાંથી જ્યારે એને ગોકુલ હોસ્પિટલમાં ખસેડાયા ત્યારે એમના પરિવારના જ એક સદસભ્ય પ્રવીણભાઈ રામાણી, જે ખૂબ જ સામાજિક કાર્યકર છે અને આ બાબતમાં ખૂબ જાગૃત છે, એમને ઘણી જગ્યાએ એનો મગજનો સીટી સ્કેન મોકલીને જાણકારી મેળવી કે હવે મગજના કોઈ ચાન્સીસ નથી અને ડોક્ટરે પણ એમને બ્રેઇન ડેડ ડિક્લેર કરેલા હતા। એવી પરિસ્થિતિની અંદર પ્રવીણભાઈ એના પરિવારને સમજાવ્યો અને પરિવારના સદસભ્યો પણ એટલા જ માયાળી પરિસ્થિતિ અંદર પહેલી જ પહેલમાં એના માતા, પિતા, પત્ની, ભાઈ બધા જ પરિવારોએ સહમતિ આપી અને જયેશભાઈના આજે 2 કિડની, લીવર, હૃદય અને 2 ફેફસા અને સાથે સાથે 2 દિવ્ય દ્રષ્ટિ તો ખરી જ 7 અંગો દ્વારા પરિવાર એમના જયેશભાઈને ફરી પાછો જીવાડવા માટે ઝઝૂમી રહ્યો છે। રાજકોટથી ગોકુલ હોસ્પિટલમાંથી એમની 2 કિડની અને લીવર આઈકીડી હોસ્પિટલ અમદાવાદ ખાતે મોકલવામાં આવશે। સિમ્સ હોસ્પિટલની અંદર એમના 2 ફેફસા મોકલવામાં આવશે અને યુએન મહેતામાં જયેશભાઈનો હાર્ટ મોકલવામાં આવશે અને રાજકોટ કણસાગરા હોસ્પિટલમાં ડોક્ટર કણસાગરા સાહેબને ત્યાં એમના 2 આંખોનું દાન કરવામાં આવશે।